સર 10 મિનિટમાં આવશે. Good morning, friends. Standard 11th, subject English, Unit 5. Read 1, paper The Phantom Pact. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ક્વેશ્ચન આન્સર જોયા હતા. હવે આપણે વોક્યુબ્યુલરી જોઈશું, જે પરીક્ષામાં બહુ જ અગત્યના હોય છે. તો ચાલો આપણે એનો અભ્યાસ કરીએ. ધ ટેન્યોર ઓફ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ઇન ઇન્ડિયા ઇઝ 5 years. મિત્રો, આ ટોપિકમાં તમારે શું કરવાનું છે? ટીક ધ સેન્ટેન્સ ઇન ધ પેર ઇન વિચ ધ અંડરલાઇન વર્ડ ઇઝ ઇન each of them used correctly. તો કયા વાક્યમાં અંડરલાઇન કરેલો શબ્દ યોગ્ય રીતે વપરાયો છે એને ટીક કરવાની છે. ધ ટેન્યોર એટલે સમયગાળો. ટેન્યોર ઓફ પ્રાઇમ મિનિસ્ટર એ પ્રાઇમ મિનિસ્ટરનો જે સમયગાળો છે, સમય અવધિ છે, ઇન ઇન્ડિયા ઇઝ 5 years. ધ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, કે બરાબર રીતે વપરાયો છે શબ્દ. When Dr. APJ Abdul Kalam died, his tenure was 83 years old. મિત્રો, અહીંયા એપીજે અબ્દુલ કલામ મૃત્યુ પામ્યા એ વખતે એમની ઉંમર એટલે કે એજ આવવું જોઈએ, એની જગ્યાએ ટેન્યોર મૂક્યો છે. તો ટેન્યોર ઇઝ નોટ સુટેબલ. નંબર 2A, પેરેન્ટ્સ લવ ધેર ચિલ્ડ્રન સો દે વોન્ટ ટુ ક્રિએટ ડિઝાસ્ટર ઇન ધ લાઈફ. પેરેન્ટ્સ પોતાના બાળકોને ચાહે છે અને આથી તેમના જીવનમાં આફત સર્જવા પ્રયત્ન કરે છે. મિત્રો, કેટલી ખોટી વાત છે. ડિઝાસ્ટર શબ્દનો અર્થ અહીંયા ખૂબ જ અસંગત છે, ઇનકન્સિસ્ટન્ટ છે. એટલે સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. ઇટ વુડ બી ડિઝાસ્ટર ફોર ઇન્ડિયા નોટ રીચિંગ ધ સેમિફાઇનલ ઇન ધ ક્રિકેટ વર્લ્ડ કપ. ક્રિકેટ વર્લ્ડ કપમાં સેમિફાઇનલ સુધી પણ ન પહોંચવું એ ઇન્ડિયા માટે એક મુસીબત રૂપ હતું. તો અહીંયા ડિઝાસ્ટરનો શબ્દનો અર્થ બહુ જ સરસ રીતે સેટ થાય છે. સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. આઈ ટુક અ રેઇનકોટ ટુ ક્લાસ એઝ ધ વેધર સીમ્ડ સ્ટ્રોમી. મિત્રો, વેધરનો સ્પેલિંગ અહીંયા ખોટો છે. વેધરનો અર્થ હવામાન થાય, પણ અહીંયા એનો અર્થ બરાબર અયોગ્ય છે, એટલે ઇનકન્સિસ્ટન્ટ સેન્ટેન્સ કહેવાય. I didn't take an umbrella to class today as the weather seemed stormy. આજે વાતાવરણમાં વાવાઝોડું અથવા તોફાન જેવું હતું અને આથી હું છત્રી લઈ ગયો નથી. તો સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. He reached over and retrieved his jacket from the back seat. તે પોતાની જગ્યાએ પાછો ગયો અને પાછળની સીટમાંથી પોતાનું જેકેટ ફરીથી મેળવ્યું. રિટ્રીવ એટલે પ્રાપ્ત કરવું. તો અહીંયા she sprinkled water on the unconscious man's face and retrieved them. She sprinkled water, તેણે બેભાન વ્યક્તિના મોઢા ઉપર પાણી છાંટ્યું અને તેને retrieved him. અહીંયા રિટ્રીવડ ઇઝ નોટ પ્રોપર. એને જગાડ્યો, એને જાગૃત કર્યો, તેના માટે રિટ્રીવડ વાપરી શકાય નહીં. ગીતા એશ્યોર્ડ હર વિક્ટરી ઇન સ્પોર્ટ્સ બાય ડુઈંગ હાર્ડ વર્ક ઇન હર પ્રેક્ટિસ. પોતાના પ્રેક્ટિસમાં હાર્ડવર્ક કરી અને સ્પોર્ટમાં પોતે વિજય મેળવશે એવી ગીતાએ ખાતરી આપી. તો વિજય મેળવવો એની ખાતરી ના આપી શકાય, કારણ કે કદાચ એવું બને કે એમાં જીત પણ થાય અને હાર પણ થાય. એટલે અહીંયા નોટ કન્સિસ્ટન્ટ. ડ્યુરિંગ ધ ડિઝાસ્ટર, આફતમાં, ધ ગવર્મેન્ટ એશ્યોર્ડ, કટોકટીની પળોમાં આફતમાં ગવર્મેન્ટ એશ્યોર્ડ ધ પીપલ, સરકારે લોકોને ખાતરી આપી ધેટ they would be taken care of. તેઓની કાળજી લેવામાં આવશે. Children go to people reluctantly when they are offered chocolates. મિત્રો, બાળકોને ચોકલેટ આપવામાં આવે તો તે ખચકાતા જાય નહીં, દોડતા જાય.
The sentence is not consistent. ખોટું છે sentence. Children go to people reluctantly when they don't know them. Yes. જો તેમને ઓળખીતા ન હોય તો અજાણ્યા વ્યક્તિ તરફ બાળકો ખચકાતા મને જાય છે. તો અહીંયા reluctantly is a absolutely suitable setting. We should not interfere in the other people's personal problem. આપણે બીજાના વ્યક્તિગત સમસ્યામાં માથું મારવું જોઈએ નહીં. યસ, ઇન્ટરફિયર, દરમિયાનગીરી કરવી, પરફેક્ટલી યુઝડ ઇન અ સેન્ટેન્સ. ધ ઇન્ટરફિયર ઓફ હાઉસ વેલ થોટ આઉટ એન્ડ બ્યુટીફુલ. ધ ઇન્ટરફિયર ઓફ હાઉસ વેલ થોટ આઉટ એન્ડ બ્યુટીફુલ. દરમિયાનગીરી, ઘરમાં દરમિયાનગીરી એ સારી રીતે વિચારી અને સુંદર વાત કહેવાય. તો નોટ પ્રોપરલી યુઝડ. વેન ધ બિલ્ડિંગ કોટ ફાયર, જ્યારે બિલ્ડિંગમાં આગ લાગી, પીપલ વેર શાઉટિંગ હિસ્ટેરિકલી ટુ ગેટ હેલ્પ. લોકો મદદ માટે દોડતા આવી રહ્યા હતા. ગભરાટમાં હેલ્પ માટે બૂમો પાડી રહ્યા હતા. યસ, હિસ્ટ્રિકલી એટલે ગભરાટમાં વર્ડ ઇઝ એપ્રોપ્રિએટલી સુટેબલ. 8B, ડ્યુરિંગ ધ ફાયર ડ્રીલ. ફાયરની જ્યારે માત્ર પ્રેક્ટિસ અવર્સ હતી, ધ સ્ટુડન્ટ્સ કેમ આઉટ ઓફ ધેર ક્લાસ નોઇઝિંગલી એન્ડ હિસ્ટેરિકલી એઝ ધે હેડ પ્રેક્ટિસ્ડ ઇટ મેની ટાઈમ. મિત્રો, પ્રેક્ટિસ વર્કમાં માત્ર વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ માટે જઈ રહ્યા છે, એમને ખબર છે, તો એ વખતે પોતે ગભરાટથી જાય નહીં, પણ કોઈ ઓચિંતા કોઈ તકલીફ આગ લાગી જાય તો ગભરાટ અનુભવે. તો નોટ પ્રોપરલી યુઝડ. માય ગ્રાન્ડમધર યુઝ ટુ સાય એવરી ટાઈમ. She remembered my grandfather who had passed away 10 years ago. મારા દાદીમાં દરરોજ અમારા દાદા એટલે પોતાના પતિ જે 10 વર્ષ પહેલાં ગુજરી ગયા છે એમને યાદ કરે છે. તો અહીંયા ટુ સાઈ નિશાસું નાખે છે. તો અહીંયા વેલ યુઝડ ઇન ધ સેન્ટેન્સ. માય ગ્રાન્ડમધર ઓલવેઝ સાઈ વિથ ડિલાઇટ એન્ડ એક્સાઇટમેન્ટ when we visit her on Saturdays. જ્યારે અમે દાદીમાને ઘેર શનિવારે જઈએ છીએ ત્યારે તે ખૂબ જ આનંદ અને ઉત્તેજના, રોમાંચિકતાથી નિરાશા નાખે છે. નોટ પ્રોપરલી યુઝડ. ધ ટ્રક રેન ઓવર ધ મેન્સ ફૂટ. ટ્રક એ માણસના પગ ઉપર ફરી વળ્યું એન્ડ એઝ અ રિઝલ્ટ ઇટ વોઝ મેંગલ્ડ બેડલી. અને આથી તે પગ ચકદાઈ ગયો. ધ કરી વોઝ નોટ મેંગલ્ડ કરેક્ટલી, સો સમ ઓફ ધ ગોટ વેરી સોલ્ટી બીટ્સ. કરીમાં મિશ્રણ કરવાનું ન હોય, અહીંયા મેંગલ્ડનો અર્થ થાય ચકદાઈ જવું. તો અહીંયા ધ સેન્ટેન્સ ઇઝ નોટ પ્રોપરલી, ધ વર્ડ્સ ઇઝ નોટ પ્રોપરલી યુઝડ ઇન સેન્ટેન્સ, સો ઇટ ઇઝ યુઝલેસ સેન્ટેન્સ. મિત્રો, વોકેબ્યુલરી નંબર 2 એમાં જોઈએ કે આપણને 4 શબ્દો આપ્યા છે. એમાંથી એક શબ્દ એવો છે કે જે એન્ટોનિમ્સ છે, એટલે વિરોધાર્થી છે. બાકીના 3 સિનોનિમ્સ છે. તો આપણે પહેલાં સિનોનિમ્સ એટલે સમાનાર્થી પહેલાં શબ્દો કહીશું અને છેલ્લે આપણે જે એન્ટોનિમ્સ છે એની ચર્ચા કરીશું. કેઓટિક અવ્યવસ્થા, ડિસઓર્ગેનાઇઝડ અવ્યવસ્થા, લોલેસ અવ્યવસ્થા અને સ્ટ્રક્ચર્ડ એટલે ખૂબ જ સરસ રીતે આયોજન કરાયેલું. એ જ રીતે ગ્રેબ એટલે પકડવું, કેચ એટલે પણ પકડવું, સ્નેચ એટલે પણ પકડવું, પણ લેટ ગો એટલે જવા દેવું. તો એ લેટ ગો જે છે એ એન્ટોનિમ્સ છે, બાકી બધા સિનોનિમ્સ છે. પેન્સિલથી આપણે કરીએ તો નંબર 3
મિત્રો, પ્લેઝર એટલે આનંદ, ડિલાઇટ એટલે પણ આનંદ, ચિયર એટલે પણ આનંદ, અને સેડ એટલે ઉદાસીનતા, એટલે એ એન્ટોનિમ્સ છે. પ્રોટેસ્ટ એટલે વાંધો ઉઠાવવો, રિવોલ્ટ એટલે પણ વાંધો ઉઠાવવો, ઓપોઝ એટલે વિરોધ કરવો. પણ ઓબે જે છે એ એન્ટોનિમ્સ છે, જે બતાવે છે કે આજ્ઞાનું પાલન કરવું. નંબર 5, રેર એટલે દુર્લભ, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, દુર્લભ, યુનિક એટલે પણ અજોડ, દુર્લભ. પણ કોમન જે છે એ એન્ટોનિમ્સ છે. જેન્ટલ એ નમ્ર, જ્યારે ફિયર્સ એટલે જંગલી અથવા તો જનૂની, ઇન્ટેન્સ એટલે તીવ્ર, અને ફેરોસિયસ એટલે ખૂબ જ જનૂની. તો જેન્ટલ જે છે, વિનમ્ર, એ એન્ટોનિમ્સ છે. ઇરપ્ટ એટલે ફાટી નીકળવું, બ્રેકઆઉટ એટલે પણ ફાટી નીકળવું, અને એક્સપ્લોડ એટલે પણ વિસ્ફોટ થવો. તો અહીંયા બી ક્વાઇટ છે, બરાબર, એ એન્ટોનિમ્સ છે. ઓર્ડિનરી એટલે સામાન્ય, ઓસમ એટલે ખૂબ જ અસાધારણ, ઇમ્પ્રેસિવ આકર્ષક, વન્ડરસ એટલે અદ્ભુત. ઓર્ડિનરી જે છે એ શું બતાવે છે? સામાન્ય. આ ટોપિક, આ યુનિટની અંદર આપણે ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કરવાનો છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરીએ એટલે આપણને ખબર છે કે સર્વનામનો ફેરફાર થાય, ક્રિયાપદનો ફેરફાર થાય, અને સ્થળ કે સમયદર્શક શબ્દનો ફેરફાર થાય, અને વાક્યમાં રિપોર્ટિંગ વર્બ યોગ્ય મૂકવું પડે. તો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો અભ્યાસ કર્યો જ છે, તેનો આપણે સીધો ઉપયોગ કરીએ. રૂપેશ asked his father when he would get his bicycle. Rupesh asked his father lovingly when he would get his bicycle. Father replied him that he would get it for him only on one condition. He would get it for him only on one condition. Rupesh asked him what it was. Rupesh asked him what it was. Father replied him that if he secured the highest mark in his class that year, only then he would get his bicycle. For एक बार, father replied him that if he secured the highest rank in his class that year only, then he would get his bicycle. Rupesh told him that he was ready to take that challenge. He was ready to take that challenge. Father asked him which company's bicycle he wished to get. Father asked him which company's bicycle he wished to get. Rupesh replied him that he had not decided it yet. He had not decided it yet, and added that he would ask for bicycle only when he got the highest score in the class. તો મિત્રો, આને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ. હવે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. સંગીતા વોઝ એક્સાઇટેડ. She had returned from her trip to Rajasthan only in the morning. સંગીતા આજ સવારે જ રાજસ્થાનની ટ્રીપમાંથી આવી છે અને તે અત્યંત ઉત્સુક છે. She didn't get tired of talking about her trip. તે પોતાના પ્રવાસ વિશેનો અનુભવ વિશે કહેવા માટે થાકતી નથી. She told her
mother that they had visited the famous temple of Lord Krishna at Nathdwara. Her brother asked her if she had not visited Kakroli. If she had not visited Kakroli. She replied in positive and added that she had seen a beautiful migratory birds at the vast pond of Kakroli. Her sister inquired which place she had visited in the lake city Udaipur. Sangeeta told her that they had visited the city palace, the Chetak monuments, the puppet show and the Saheliyo ki Badi garden. ઇનડાયરેક્ટ સ્પીચમાં મિત્રો ફરીથી કેટલાક વાક્યો આપ્યા છે એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું. Krishna informed Ganesh that Krishna, a પુરુષ તરીકે, he would not be attending the party the next day. He would not be attending the party next week. He would not be attending the party next week. The teacher asked Ajay if he had completed his homework. The teacher asked Ajay if he had completed his homework. The passenger asked what the time of the train to Ahmedabad was. The passenger asked the inquiry clerk. આપણે નથી આપ્યું, આપણે મૂકી શકીએ. The passenger asked the inquiry clerk what the passenger asked the inquiry clerk what the time of the train to Ahmedabad was. The saint advised the king to go back home then and he would find what he needed. 5. Pradeep requested Meena to sing a song for her. To sing a song for him. To sing a song for him. Pradeep છે એટલા માટે him આવશે. Roy exclaimed with joy that their team had won. Their team had won. The boy proposed that they should play for half an hour. They should play for half an hour. Parul thanked her friend for her kind help. તો મિત્રો આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ભણ્યા અને કેટલાક વોક્યુબ્યુલરી જોયું. આ બધી જ વસ્તુઓ પરીક્ષા માટે બહુ મહત્ત્વની હોય છે, તો તમે લખીને તૈયાર કરો એવી અપેક્ષા રાખીએ અને વ્યવસ્થિત રીતે તમે ભણો. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. સી યુ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.